હેલો દોસ્તો, શું તમે જાણો છો કે શિયાળાનું એક એવું ફળ છે જે દેખાવમાં થોડું રફ છે પણ અંદરથી એટલું મીઠું, ક્રીમી અને પોષક તત્વોથી ભરપૂર છે કે એને કુદરતનું વરદાન કહી શકાય. આજે આપણે વાત કરવાના છીએ સીતાફળ એટલે કે કસ્ટર્ડ એપલ વિશે. મોટાભાગના લોકો આને માત્ર સ્વાદ માટે ખાય છે, પણ શું તમે જાણો છો કે આ એક ફળ તમારી ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. આ વિડીયોના અંત સુધીમાં તમે સીતાફળને એક સુપર ફૂડ તરીકે જોવા લાગશો અને ક્યારેય આને ખાવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ સીતાફળના 5 એવા ફાયદા. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો, ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર. શું તમને દિવસભર થાક લાગે છે, કામમાં મન નથી લાગતું? સીતાફળ આનો રામબાણ ઇલાજ છે. શા માટે? સીતાફળ એ કુદરતી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો ભંડાર છે જે શરીરમાં ઝડપથી એનર્જી પેદા કરે છે. એમાં રહેલું પોટેશિયમ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને થાકને દૂર ભગાડે છે. જો તમે વ્યાયામ કરો છો તો વર્કઆઉટ પહેલાં કે પછી એક સીતાફળ ખાઈ લો, જુઓ કેવું જોરદાર બૂસ્ટ મળે છે. માત્ર એનર્જી જ નહીં, જે લોકોને વજન વધારવું છે તેમના માટે આ એક ખૂબ જ સારો અને હેલ્ધી વિકલ્પ છે. હવે વાત કરીએ પેટની. જો પેટ સાફ તો મગજ સાફ, અને આમાં સીતાફળ છે તમારો બેસ્ટ ફ્રેન્ડ. સીતાફળમાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે. આ ફાઇબર જાદુની જેમ કામ કરે છે. તે કબજિયાત થવા દેતું નથી અને આંતરડાની ગતિને યોગ્ય રાખે છે. નિયમિત સીતાફળ ખાવાથી પાચન ક્રિયા એટલી સ્મૂથ થઈ જાય છે કે તમને અપચો કે ગેસ જેવી સમસ્યાઓ લગભગ નહીં થાય. આંતરડાની તંદુરસ્તી જાળવી રાખવા આ ફળ ખાવું ખૂબ જ જરૂરી છે. શિયાળો હોય કે ચોમાસું, જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બીમારીઓ દૂર રહે છે. સીતાફળ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. આ એન્ટીઓક્સિડન્ટ શરીરમાંના ફ્રી રેડિકલ્સ સામે લડીને કોશિકાઓનું રક્ષણ કરે છે. તમારું હૃદય અને મગજ સ્વસ્થ છે તો જીવન સ્વસ્થ છે. સીતાફળ આ બંને માટે વરદાન છે. તેમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. મેગ્નેશિયમ હૃદયના સ્નાયુઓને આરામ આપે છે, હૃદય રોગનું જોખમ ઘટાડે છે. વિટામિન B6થી ભરપૂર હોવાથી તે તમારા મૂડને સારો રાખે છે. તણાવ અને ડિપ્રેશનથી પીડાતા લોકો માટે આ ફળ ખૂબ જ ફાયદાકારક છે. તે માનસિક શાંતિ આપે છે. છેલ્લો પણ સૌથી આકર્ષક ફાયદો, સુંદરતા. સીતાફળમાં વિટામિન એ ભરપૂર હોય છે. આ વિટામિન તમારી આંખોની રોશની માટે ઉત્તમ છે. ચશ્માના નંબર ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એના કારણે તે ત્વચાને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. તો દોસ્તો, જોયું ને, આ નાનકડું સીતાફળ કેટલું મોટું કામ કરે છે. એનર્જી, પાચન, ઇમ્યુનિટી, હૃદય, મગજ અને સુંદરતા, આ બધું એક જ ફળમાં. પણ દરેક વસ્તુની જેમ જ સીતાફળ ખાવામાં પણ કેટલીક સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને તમારા સ્વાસ્થ્ય મુજબ. કફ પ્રકૃતિવાળા લોકો, જે લોકોને કફ અથવા શરદી ખાંસીની સમસ્યા રહેતી હોય તેમણે સીતાફળનું સેવન ટાળવું જોઈએ, કારણ કે સીતાફળ ઠંડુ હોય છે અને તે કફને વધારી શકે છે. સમયનું ધ્યાન રાખો. સીતાફળ હંમેશા દિવસના સમયે ખાવું જોઈએ. રાત્રે ખાવાનું ટાળવું, કારણ કે તે પચવામાં ભારે હોય છે અને કફ તેમજ પાચનની સમસ્યાઓ વધારી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ, આ ફળ કુદરતી શુગરથી ભરપૂર છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટર કે ડાયટિશિયનની સલાહ મુજબ મર્યાદિત માત્રામાં જ ખાવું. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.